નમસ્કાર દર્શક મિત્રો, વિઝન ઇલેક્ટ્રિકલ બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે ડીસી જનરેટર એટલે કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 70થી લઈ અને 77 સુધી તો ડીસી જનરેટરના ભાગો કેવા હોય છે, ડીસી જનરેટરના પ્રકાર કેવા પડતા હોય છે, ડીસી જનરેટરનો ઉપયોગ ક્યાં થાય છે અને ડીસી જનરેટર જે છે તેની અંદર કેવા પ્રકારના લોસીસ થાય છે અને કોમ્યુટેશન વિશેની સંપૂર્ણ માહિતી આપણે ફક્ત અને ફક્ત આ એક વિડીયો દ્વારા શીખીશું. તો દર્શક મિત્રો, જોઈએ ચલો આપણે ડીસી જનરેટર. તો કે ડીસી જનરેટર જે છે તે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે કે ડીસી જનરેટર જે છે તે ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું ડિવાઇસ છે. ડીસી જનરેટરની અંદર શું હોય છે તો કે એસી કરંટ જ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ તેને સ્લીપ રિંગ એટલે કે કોમ્યુટેટર આવે એની અંદર, તો કે એની મદદથી આપણે ડીસીની અંદર કન્વર્ટ કરતા હોઈએ છીએ. એટલે કે ડીસી જનરેટરની અંદર પણ વીજ પ્રવાહ તો એસી જ ઉત્પન્ન થતો હોય, પણ આપણે સ્લીપ રિંગની મદદથી તેમાં ડીસીમાં એનું રૂપાંતર કરતા હોઈએ છીએ. હવે જનરેટરની અંદર ફરતી કોઇલને આપણે શું કહેતા હોઈએ છીએ? આર્મેચર કહેતા હોઈએ છીએ. અને જે સ્થિર કોઇલ હોય તેને શું કહેતા હોઈએ છીએ તો કે ફિલ્ડ વાઇન્ડિંગ કહેતા હોઈએ છીએ. એટલે કે ફરતી કોઇલને આર્મેચર અને સ્થિર કોઇલને આપણે જનરેટરમાં શું કહેતા હોઈએ છીએ? ફિલ્ડ વાઇન્ડિંગ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો કે ડીસી જનરેટરમાં ઈએમએફની દિશા કેને મદદથી જોતા હોઈએ છીએ તો કે ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી જાણી શકતા હોઈએ છીએ. તો કે જનરેટરની અંદર ઈએમએફની દિશા આપણે ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી જાણી શકતા હોઈએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કે ડીસી જનરેટરની અંદર જે ઈએમએફ ઉત્પન્ન થાય તેનું ફોર્મ્યુલા કયું છે તો કે EG બરાબર P∅Zn/60A, જ્યાં P શું દર્શાવે છે? પોલની સંખ્યા, 5 શું દર્શાવે છે? ફ્લક્સ, Z કંડક્ટરની સંખ્યા અને N જે છે તે રોટરની સ્પીડ અને A જે છે તે પેરેલલ પાથની સંખ્યા દર્શાવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે જનરેટરના ટર્મિનલ ઉપર મળતા વોલ્ટેજને VT કહેવામાં આવે છે. એટલે કે ટર્મિનલ વોલ્ટેજ કહેવાય અને VT અને એ ઉત્પન્ન થતા EMF કરતાં કેવા હોય છે? ઓછા જ હોય છે. કેમ? કારણ કે વોલ્ટેજ ડ્રોપ એની અંદર થઈ જતો હોય. એટલે કે ઉત્પન્ન થતું EMF જે છે એ કેવું હોય છે? ગ્રેટર ધેન વોલ્ટેજ VT હોય છે. હવે અહીં એ શું દર્શાવે છે? પેરેલલ પાથની સંખ્યા દર્શાવે છે, જે આર્મેચરના વાઇન્ડિંગ પર આધાર રાખતું હોય છે. એટલે કે આર્મેચરની અંદર કઈ રીતનું વાઇન્ડિંગ આપણે કરેલું છે તેના ઉપર આપણે પેરેલલ પાથની સંખ્યાનો આધાર રહેલો હોય છે. ફોર્મ્યુલાની વાત કરીએ તો જો વેવ વાઇન્ડિંગ હોય, વાઇન્ડિંગ જે છે તે બે પ્રકારના હોય, વેવ વાઇન્ડિંગ હોય અથવા લેપ વાઇન્ડિંગ હોય. તો કે વેવ વાઇન્ડિંગ હોય તો એમાં A બરાબર 2 એટલે કે પેરેલલ પાથ 2 હોય, અને જો લેપ વાઇન્ડિંગ હોય તો A બરાબર પોલની સંખ્યા એટલે કે જેટલા એ હોય તેટલા જ પોલ રહેલા હોય છે. પણ વેવ વાઇન્ડિંગમાં એવું હોતું નથી. ત્યારબાદ વાત કરીએ કે લેપ વાઇન્ડિંગ હોય તો જનરેટરનું EMF એ પેરેલલ પાથ A અને પોલની સંખ્યા P પર આધાર રાખતું નથી, કારણ કે બે કેવું હોય છે? એની અંદર ઇક્વલ હોય છે. હવે જનરેટરના પ્રિન્સિપલની વાત કરી લઈએ. આપણે તો જોયું છે તો કે અહીંયા શું છે? N છે, N પોલ દર્શાવે છે, S પોલ દર્શાવે છે. વચ્ચે જે છે તે શું છે? ફરતી કોઇલ છે. N થી S જે છે તે ચુંબકીય મેગ્નેટિક ફિલ્ડ છે. હવે કોઇલ વચ્ચે રોટેટ થશે એટલે એની અંદર શું થશે? મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે. એના કારણે એની અંદર કરંટ ઉત્પન્ન થશે અને એના કારણે આપણે અહીં જોઈ શકીએ છીએ પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ ઉપર શું મળશે? આપણને કરંટ મળશે અને આપણે ત્યાંથી આપણે જે પણ આપણું કરંટ જે છે તે કલેક્ટ કરી શકતા હોઈએ છીએ. એટલે કે આ રીતે આપણું ડીસી જનરેટર છે એ નોર્મલી એના વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરતું હોય છે. હવે વધારે આપણે આગળ જોઈએ તો ડીસી જનરેટરના આપણે ભાગો વિશે વાત કરી લઈએ. તો કે આપણે આ ઇમેજ દર્શાવી છે તે ડીસી જનરેટરની જ છે. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ફ્રેમ કોને કહેવાય તો કે ઉપરનું જે બ્લુ બોડી છે તે ફ્રેમ છે. ત્યાર પછી ફિલ્ડ પોલ કોને કહેવાય? ફિલ્ડ વાઇન્ડિંગ કોને કહેવાય? આપણે બધા એરો દ્વારા દર્શાવ્યા છે અલગ અલગ. તો જોઈ શકીએ છીએ કે ફિલ્ડ વાઇન્ડિંગ, આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, કોમ્યુટેટર, બ્રશ, એ બધું, શાફ્ટ, પછી એન્ડ બ્રેકેટ છે, બેરિંગ છે, આર્મેચર જે છે તે, કોમ્યુટેટર છે તે પણ આપણે આની અંદર ઇમેજ દ્વારા જોઈ શકીએ છીએ. આ અલગ અલગ ડીસી જનરેટરના શું છે? ભાગો છે. તો હવે ફિલ્ડ વાઇન્ડિંગ ઇન્સ્યુલેટેડ કોપર તારમાંથી બનાવવામાં આવેલું હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે તે કેમાંથી બનાવવામાં આવેલું હોય છે? ઇન્સ્યુલેટેડ કોપર તારમાંથી બનાવવામાં આવેલું હોય છે. હવે સિરીઝ જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ જાડા તારનું હોય છે. ખાસ યાદ રાખવાનું, જનરેટરમાં ટાઈપ પડતા હોય સિરીઝ જનરેટર અને શન્ટ જનરેટર. તો કે સિરીઝ જનરેટર જે છે તેમાં ફિલ્ડ વાઇન્ડિંગ જાડા તારનું હોય છે અને શન્ટ જનરેટર હોય તો તેમાં પાતળા તારનું ફિલ્ડ વાઇન્ડિંગ બનાવવામાં આવેલું હોય છે. હવે આર્મેચર વાઇન્ડિંગને કોમ્યુટેટર સાથે જોડવામાં આવતું હોય છે. એટલે કોમ્યુટેટર જે છે તે હાર્ડ-ડ્રોન કોપરમાંથી બનાવવામાં આવતું હોય છે. તો કોમ્યુટેટર કેમાંથી બનાવવામાં આવે તો કે હાર્ડ-ડ્રોન કોપરમાંથી. કેમ હાર્ડ-ડ્રોન કોપરનો યુઝ કરવામાં આવે છે? કારણ કે તેને આર્મેચર વાઇન્ડિંગ સાથે કનેક્ટ કરવામાં આવેલું હોય છે એટલા માટે.
ત્યારબાદ વાત કરીએ તો કોમ્યુટેટર દ્વારા ઈએમએફ જે છે તે કાર્બન બ્રશ સુધી પહોંચે છે, એટલે કે ઈએમએફ જે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જે ઉત્પન્ન થતું હોય જનરેટરની અંદર તે કોમ્યુટેટર દ્વારા ક્યાં જ પહોંચતું હોય છે, તો કે કાર્બન બ્રશ સુધી પહોંચતું હોય છે. ત્યારબાદ કોમ્યુટેટર જે છે તે શું કરે છે, એસી પ્રવાહને કેમાં રૂપાંતર કરે છે, ડીસી પ્રવાહમાં રૂપાંતર કરતું હોય છે. તેથી તેને શું કહેવામાં આવે છે, મિકેનિકલ રેક્ટિફાયર પણ કહેવામાં આવતું હોય છે. જે નોર્મલી કરંટનું વીજ પ્રવાહ જે છે તેનું એક એસીમાંથી ડીસીમાં રૂપાંતર કરે તેને શું કહેવામાં આવતું હોય, રેક્ટિફાયર કહેવામાં આવતું હોય. પણ કોમ્યુટેટર ડિવાઇસ જે છે તે રૂપાંતર કરે છે એટલે એને શું કહેતા હોઈએ છીએ, આપણે મિકેનિકલ રેક્ટિફાયર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. તો કે આ રીતે આપણે ડીસી જનરેટરના ભાગો અને તેના વિશેની થોડી સમજ લીધી. ત્યારબાદ આપણે જોઈએ કે ડીસી જનરેટરમાં ચુંબકીય ક્ષેત્ર ફિલ્ડ પોલ દ્વારા ઉત્પન્ન કરવાની 3 રીત છે. ડીસી જનરેટરની અંદર ચુંબકીય ક્ષેત્ર જો ઉત્પન્ન કરવું હોય ફિલ્ડ પોલ દ્વારા તો એના માટે અલગ અલગ 3 ટેકનિક છે. તો હવે એ 3 ટેકનિક વિશે આપણે ડિટેલમાં માહિતી લઈશું. તો તેમાં સૌપ્રથમ આવે છે પરમનન્ટ મેગ્નેટ મેથડ. તો કે આ મેથડની અંદર શું હોય છે કે મેગ્નેટ ફિલ્ડ જે છે તે પરમનન્ટ મેગ્નેટ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. પરમનન્ટ મેગ્નેટ હોય એના દ્વારા જ મેગ્નેટિક ફિલ્ડ આની અંદર ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. ત્યાર પછી બીજી મેથડ છે સેપરેટલી એક્સાઇટેશન મેથડ. હવે આની અંદર શું હોય તો કે ફિલ્ડ વાઇન્ડિંગને બેટરી દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને બેટરી દ્વારા કનેક્ટ કરવામાં આવે ને ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. કઈ મેથડમાં તો કે સેપરેટલી એક્સાઇટેશન મેથડમાં. ત્યાર પછી આવે છે સેલ્ફ એક્સાઇટેશન મેથડ. તો કે આની અંદર શું હોય છે, આર્મેચર વાઇન્ડિંગ સાથે જોડીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવતું હોય છે, એટલે કે આર્મેચર વાઇન્ડિંગને સાથે જોડીને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. તો કે આ અલગ અલગ 3 મેથડ જે છે તે આપણે મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન કરવા એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની અલગ અલગ 3 મેથડ છે. ત્યાર પછી વાત કરીએ કે ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર. હવે ડીસી જનરેટરના પ્રકારની વાત કરીએ તો કે એનો મેઇન 2 પ્રકાર પડે છે, સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર અને સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર. સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર છે એના 3 પ્રકાર પડે છે, શન્ટ જનરેટર, સિરીઝ જનરેટર અને કમ્પાઉન્ડ જનરેટર. હવે પાછું કમ્પાઉન્ડ જનરેટર છે એના 2 પ્રકાર પડે છે, લોંગ શન્ટ કમ્પાઉન્ડ અને શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ. આપણે આ દરેક જનરેટર વિશે આ વિડીયોની અંદર આગળ ચર્ચા કરીશું. હવે આપણે આ જનરેટરનો બીજો પોર્શન એક ક્રોસ સેક્શનલ એરિયા વાઇઝ પોર્શન આપણે લીધો છે કે આ ઇમેજ દ્વારા આપણે જોઈ શકીએ છીએ ટર્મિનલ બોક્સ છે, યોક છે, પોલ છે, ક્યાં પોલ જે છે એ કઈ રીતના છે તો કે આ પોલના એરો દ્વારા આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ 4 પોલ છે. ત્યાર પછી ફિલ્ડ વાઇન્ડિંગ પોલ ઉપર આપણે માઉન્ટ કરેલું છે તે પણ જોઈ શકીએ છીએ. ત્યાર પછી આર્મેચર જે છે તે સેન્ટરની અંદર આપણે રાખેલું છે અને આર્મેચર કંડક્ટર પણ આપણે એની અંદર મૂકેલા છે. 2 ટપકા વડે જે ઇન્ડિકેશન છે તે આર્મેચર કંડક્ટરનું છે. ત્યાર પછી આપણે બ્રશિસ જોઈ શકીએ છીએ આર્મેચર કંડક્ટર પછી કોમ્યુટેટર જોઈ શકીએ છીએ. કોમ્યુટેટર ઉપર આપણે બ્રશ કાળા કલરના 4 મૂકેલા છે અને ત્યાંથી આપણે શું કરતા હોઈએ છીએ, આપણો સપ્લાય કલેક્ટ કરી શકતા હોઈએ છીએ. તો આ ડીસી જનરેટરના પ્રકાર વિશેની વાત થઈ. હવે આપણે ડિટેલમાં વાત કરીએ એક એક ટાઈપ લઈને. તો હવે તેમાં સૌપ્રથમ આવે છે સેલ્ફ એક્સાઇટેશન જનરેટર. તો કે આ પ્રકારના જનરેટરમાં ફિલ્ડ પોલમાં થોડું રેસિડ્યુઅલ મેગ્નેટ હોય છે, એટલે કે થોડુંક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. એટલે કે શરૂઆતમાં થોડું ઈએમએફ ઉત્પન્ન થાય અને પછી ધીમે ધીમે શું થતું હોય છે, વધતું જતું હોય છે. તો કે આ પ્રકારના એક્સાઇટેશનને શું કહેવામાં આવે છે, સેલ્ફ એક્સાઇટેશન જનરેટર કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો કે આ પ્રકારના જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગનું કનેક્શન આર્મેચર વાઇન્ડિંગ સાથે કરવામાં આવે છે અને તેના અલગ અલગ 3 પ્રકાર પડે છે, ડીસી સિરીઝ જનરેટર, ડીસી શન્ટ જનરેટર અને ડીસી કમ્પાઉન્ડ જનરેટર. હવે વાત કરીએ કે બ્રશ ડ્રોપ એટલે કે કોમ્યુટેટર જે આપણું હોય, આપણે જનરેટરની અંદર કોમ્યુટેટર હોય તેની અંદર આપણે બ્રશની અંદર શું થાય, વોલ્ટેજમાં ડ્રોપ થતો હોય એને બ્રશ ડ્રોપ કહેતા હોય. હવે આપણે ડિટેલમાં જોઈએ કે ડીસી જનરેટરમાં કરંટ જે છે એ આર્મેચરમાંથી નીકળી કોમ્યુટેટર અને પછી કેમાં જતો હોય, બ્રશમાં થઈ અને લોડમાં જતો હોય છે. એટલે બ્રશમાં થોડા વોલ્ટેજ ડ્રોપ થાય છે. જો બ્રશ ગ્રેફાઇટના બનેલા હોય તો વોલ્ટેજ ડ્રોપ 0.5 જેટલો થાય છે અને જો કાર્બનના બનેલા હોય તો 2 વોલ્ટ જેટલો બ્રશનો ડ્રોપ થતો હોય છે. એટલે બ્રશનું જે મટીરિયલ છે એ કેમાંથી બનેલું છે તેના ઉપર વોલ્ટેજ ડ્રોપ જે બ્રશની અંદર થાય તેનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, એટલે કે એને બ્રશ ડ્રોપ કહેતા હોઈએ છીએ. તો કે આ અગત્યનો પોઈન્ટ થઈ ગયો. ગ્રેફાઇટ માટે 0.5 વોલ્ટનો બ્રશ ડ્રોપ છે વોલ્ટેજ ડ્રોપ, જ્યારે કાર્બન માટે 2 વોલ્ટ જેટલો થતો હોય છે. હવે આપણે ડીસી સિરીઝ જનરેટરની વાત કરીએ તો કે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ જાડા તારનું અને ઓછા આટાનું બનેલું હોય છે, તેથી રેઝિસ્ટન્સ કેવો હોય છે, ઓછો થાય છે અને કરંટ કેવો લઈ શકે છે, વધારે લઈ શકે છે. એટલે કે ડીસી જનરેટરની આ ખાસિયત થઈ ગઈ. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ પ્રકારનું ડીસી જનરેટર હોય છે. હવે અહીં જો લોડ જોડવામાં ના આવે તો સિરીઝ વાઇન્ડિંગ એ આર્મેચરની સિરીઝમાં હોવાથી ઓપન સર્કિટમાં ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર ના થાય, તેથી ઓપન સર્કિટમાં આઉટપુટ વોલ્ટેજ થોડાક જ ઉત્પન્ન થાય.
જે ફિલ્ડ વાઇન્ડિંગના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમના કારણે હોય છે. એટલે કે આ અગત્યનો મુદ્દો થઈ ગયો. તેથી સિરીઝ જનરેટરને લોડ જોડ્યા પછી જ ચાલુ કરવું જોઈએ, કારણ કે સિરીઝ જનરેટરને લોડ આપણે કનેક્ટ કરીએ પછી જ ચાલુ કરવામાં આવે છે. લોડ જો આપણે કનેક્ટ ન કર્યો હોય તો એમનામ આપણા જે જનરેશન જે થતું હોય છે તો કે એના કારણે શું થાય છે કે વધારે પડતો કરંટ જે છે એ આઉટ થવા લાગે અને એ શું છે ઓપન સર્કિટ તરીકે વર્તે, એટલે કે આપણને શું થાય છે એક પ્રકારનો લોસ થાય છે. એટલે કે જનરેટર જે છે તે ડીસી સિરીઝ જનરેટર છે તે હંમેશા લોડ જોડ્યા પછી જ ચાલુ કરવામાં આવતું હોય છે. તેથી સિરીઝ જનરેટરને લોડ જોડ્યા પછી જ ચાલુ કરવું જોઈએ. હવે સિરીઝ જનરેટર છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે વેલ્ડિંગ મશીન છે, ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ એટલે કે રેલવે ટ્રેન જે છે એની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે, અને આર્ક લેમ્પ છે તેની અંદર આનો ઉપયોગ થાય છે. અહીં આર્મેચર કરંટ, ફિલ્ડ કરંટ અને લોડ કરંટ ત્રણેય કેવા હોય છે? સિરીઝમાં હોય છે, એટલે કે એક સરખો જ હોય છે. એટલે કે આર્મેચર કરંટ IA, ફિલ્ડ કરંટ IF અને લોડ કરંટ IL ત્રણેય એક સરખા હોય છે. તો કે ડીસી સિરીઝ જનરેટર આપણે આકૃતિ ઉપરથી પણ જોઈ શકીએ છીએ. જો સૌપ્રથમ શું છે? લોડ છે, પછી સિરીઝ ફિલ્ડ છે અને પછી આર્મેચર છે. આ દરેક વસ્તુ કેવી છે? એકબીજા સાથે સિરીઝમાં છે. આ પ્રકારના જનરેટરને આપણે સિરીઝ જનરેટર ડીસી કહેતા હોઈએ છીએ. હવે આર્મેચરનો પોતાનો રેઝિસ્ટન્સ અને ફિલ્ડ વાઇન્ડિંગના રેઝિસ્ટન્સના લીધે વોલ્ટેજ ડ્રોપ થતો હોય છે. તેથી લોડને મળતા વોલ્ટેજ એ આર્મેચરમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ કરતાં કેવા હોય છે? ઓછા જ હોય છે. આ અગત્યનું ટર્મ્સ થઈ ગયું અને ડીસી સિરીઝ જનરેટરની માહિતી થઈ ગઈ. હવે ત્યાર પછી આપણે વાત કરીએ ડીસી શન્ટ જનરેટર. તો કે ફિલ્ડ વાઇન્ડિંગ એ આર્મેચર વાઇન્ડિંગની કેવો હોય છે? પેરેલલમાં હોય છે. ફિલ્ડ વાઇન્ડિંગ જે છે તે આર્મેચર વાઇન્ડિંગની કેવું હોય છે? પેરેલલમાં હોય છે, જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. અને લોડ પણ કેવો થાય છે? પેરેલલમાં થાય છે. હવે અહીં IA એટલે કે આર્મેચર કરંટ જે છે તેના બરાબર શું થશે તો કે IF પ્લસ IL એટલે કે ફિલ્ડ કરંટ પ્લસ લોડ કરંટ. આ રીતનું ફોર્મ્યુલા બનતું હોય છે. હવે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે તે પાતળા તારનું અને વધારે આટાનું બનેલું હોય છે. આની અંદર શન્ટ જનરેટરને લોડ જોડીને ચાલુ કરવું જોઈએ નહીં, કેમ કે લોડનો અવરોધ ફિલ્ડ વાઇન્ડિંગ કરતાં ઓછો હોય છે. તેથી કરંટ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ઓછો પસાર થાય અને તેથી મેગ્નેટિક ફિલ્ડ કેવું છે? ઓછું જનરેટ થશે. એટલે કે આને ડાયરેક્ટ લોડ જોડીને ચાલુ કરવામાં આવતું નથી, કારણ કે કરંટની માત્રા કેવી થઈ જાય છે? ઘટી જતી હોય છે એટલા માટે. ત્યાર પછી વાત કરીએ કે આનો ઉપયોગ જે છે ક્યાં થાય છે તો કે અચળ લોડ રહેતો હોય તેવી જગ્યાએ થતો હોય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોપ્લેટિંગ છે, બેટરીનું ચાર્જિંગ છે, સેન્ટ્રીફ્યુગલ પંપ છે, આવી બધી વગેરે જગ્યાઓમાં આપણે ડીસી શન્ટ જનરેટર જે છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ડીસી કમ્પાઉન્ડ જનરેટર. તો કે આ જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ તરીકે સિરીઝ અને શન્ટ બંનેનો ઉપયોગ થતો હોય છે. તો કે આ પ્રકારના જનરેટરને કેવું કહેતા હોઈએ છીએ? ડીસી કમ્પાઉન્ડ જનરેટર કહેતા હોઈએ છીએ. આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. તો કે આ ડીસી કમ્પાઉન્ડની ફિગર આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે એમાં શોર્ટ શન્ટ જનરેટરની વાત કરીએ તો કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગ માત્ર આર્મેચરની પેરેલલમાં જ હોય છે. આપણે જોઈ શકીએ છીએ આકૃતિ દ્વારા કે આની અંદર જે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે તે કેવું હોય છે? આર્મેચરની પેરેલલમાં હોય છે. તો કે એને શોર્ટ શન્ટ કહેતા હોઈએ છીએ. હવે શોર્ટ શન્ટ કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર આ એનો એક ટાઈપ છે. તો કે આની અંદર શું હોય તો કે સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શન્ટ ફિલ્ડની એક જ દિશામાં હોય છે, એટલે કે એને શું કરતું હોય છે? મદદ કરતું હોય છે. ત્યાર પછી શોર્ટ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. તો કે સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શન્ટ ફિલ્ડના ફ્લક્સથી ઉલટી દિશામાં હોય છે, ઓલા કરતાં ઉલટું. આગળ જે આપણે શોર્ટ શન્ટ કોમ્યુલેટિવ જોયું એની કરતાં ઉલટું, એટલે કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. ત્યાર પછી આપણે વાત કરીએ કે લોંગ શન્ટ જનરેટર. લોંગ શન્ટ જનરેટરની અંદર આપણે આ ફિગર દ્વારા આપણે એને જોઈ શકીએ છીએ. એટલે કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર અને સિરીઝ વાઇન્ડિંગની પેરેલલમાં જોડવામાં આવતું હોય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે બેવ કેવું છે? પેરેલલમાં છે. ત્યાર પછી તો કે લોંગ શન્ટ કોમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. તો કે સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શન્ટ ફિલ્ડના ફ્લક્સને કેવું કરતું હોય છે? મદદ કરતું હોય છે. તો કે લોંગ શન્ટ ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરમાં શું હોય તો કે સિરીઝ ફિલ્ડનું ફ્લક્સ શન્ટ ફિલ્ડના ફ્લક્સની ઉલટી દિશામાં હોય છે. તો કે આ રીતે ડીસી કમ્પાઉન્ડ જનરેટરના અલગ અલગ બે ટાઈપ થતા હતા. બરાબર. તો કે હવે ડીસી કમ્પાઉન્ડ જનરેટર છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો કે લોડમાં વધારો કરતાં ટર્મિનલ વોલ્ટેજ વધતા હોય છે તો તેને ઓવર કમ્પાઉન્ડ જનરેટર કહે છે. ત્યાર પછી વાત કરીએ કે લોડમાં વધારો કરતાં ટર્મિનલ વોલ્ટેજ ઘટે તો તેને અંડર કમ્પાઉન્ડ જનરેટર કહેતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ કે લોડમાં વધારો કરતાં ટર્મિનલ વોલ્ટેજ જો સ્થિર રહે તો તેને લેવલ કમ્પાઉન્ડ જનરેટર કહેતા હોઈએ છીએ. આ અલગ અલગ જનરેટરના ટાઈપની વાત કરીએ તો આપણે કમ્પાઉન્ડ જનરેટરનો ઉપયોગ જ્યાં લોડમાં વધારે મોટા પ્રમાણમાં ફેરફાર થતો હોય ત્યાં થતો હોય છે. જો કમ્પાઉન્ડ જનરેટરનો ઉપયોગ ક્યાં થાય કે જ્યાં લોડની અંદર મોટા પ્રમાણમાં ફ્લક્ચ્યુએશન થતું હોય તેવી જગ્યાએ આ કમ્પાઉન્ડ જનરેટરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે ડીસી ટ્રાન્સમિશન લાઇનના બૂસ્ટર તરીકે
રેલવે ટ્રેક્શનની અંદર પણ આ પ્રકારના જનરેટરનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. કેમ? કારણ કે ત્યાં લોડની અંદર શું થતું હોય છે? ફ્લક્ચ્યુએશન થતું હોય છે. ત્યાર પછી વાત કરીએ કે આપણે આર્મેચર રિએક્શન અને કોમ્યુટેશન વિશે. તો આર્મેચર રિએક્શન જે છે તે આર્મેચર કરંટ દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રની ફિલ્ડ પોલના ચુંબકીય ફ્લક્સ પર અસર થવાની મુખ્ય ફ્લક્સ શું થતું હોય? નબળું પડતું હોય છે અથવા નાશ પામે છે. આ ઘટનાને શું કહીએ છીએ? આર્મેચર રિએક્શન છે કહીએ છીએ. જો ફરી એકવાર, આર્મેચર કરંટ જે ફ્લો થતો હોય, આર્મેચરની અંદર ઉત્પન્ન થાય તે કેવો કરંટ હોય? આર્મેચર કરંટ હોય, બરાબર. તો હવે એની અંદર શું આર્મેચર કરંટ ઉત્પન્ન થાય ત્યાર પછી જે આપણું મેઇન ચુંબકીય ક્ષેત્ર હોય તેની ફિલ્ડ પોલના ચુંબકીય ફ્લક્સ ઉપર અસર થવાથી શું થાય? તો કે આપણું જે ચુંબકીય ફ્લક્સ એટલે કે મેઇન ફ્લક્સ જે શું થતું હોય છે? નબળું પડતું હોય છે અથવા નાશ પામે છે. આ ઘટનાને શું કહેતા હોઈએ છીએ? આપણે આર્મેચર રિએક્શન કહેતા હોઈએ છીએ. ત્યાર પછી MNA એટલે કે શું થાય? મેગ્નેટિક ન્યુટ્રલ અક્ષ. આપણે આકૃતિની અંદર પહેલી જે ઇમેજ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે MNA ક્યાં દર્શાવેલી છે? તો કે એને શું કહેતા હોઈએ છીએ? મેગ્નેટિક ન્યુટ્રલ અક્ષ. ત્યાર પછી વાત કરીએ GNA એટલે કે જીઓમેટ્રિકલ ન્યુટ્રલ અક્ષ. જીઓમેટ્રિક ન્યુટ્રલ અક્ષ તે પણ આપણે આકૃતિ પહેલી દ્વારા જોઈ શકીએ છીએ કે GNA ક્યાં દર્શાવેલી છે. ત્યાર પછી વાત કરીએ MNAની એટલે કે મેગ્નેટિક ન્યુટ્રલ અક્ષ. તો કે આ એવી કાલ્પનિક રેખા છે કે જે આજુબાજુના બે પોલની ચુંબકીય અક્ષના મધ્યમાંથી પસાર થતી લંબ રેખા આપણે જોઈ શકીએ છીએ. N પોલ અને S પોલ, તો કે એનું જે ચુંબકીય ક્ષેત્ર જાય છે એના સેન્ટરમાંથી પસાર થતી કેવી રેખા છે? મધ્યમાંથી પસાર થતી લંબ રેખા. ત્યાર પછી GNAની વાત કરીએ તો જીઓમેટ્રિક ન્યુટ્રલ અક્ષ એવી કાલ્પનિક રેખા કે જે બે ભૌતિક રીતે બાજુબાજુમાં ફિક્સ કરેલ બે ચુંબકના પોલની વચ્ચેની મધ્ય રેખામાંથી પસાર થતી લંબ રેખા. એટલે કે GNA કે એવી રેખા છે કે ક્યાંથી પસાર થાય છે? તો કે બે ભૌતિક રીતે આજુબાજુમાં ફિક્સ કરેલ બે ચુંબકના પોલની વચ્ચેથી મધ્ય રેખામાંથી પસાર થતી લંબ રેખા. જે પણ આપણે આકૃતિમાંથી GNA જે છે તે પેલી આકૃતિમાંથી જોઈ શકીએ છીએ કે એકદમ સેન્ટરમાં અને કેવી હોય છે? એકદમ લંબ હોય છે. ત્યાર પછી વાત કરીએ કે જનરેટર સ્થિર હોય ત્યારે GNA અને MNA બંને કેવા હોય છે? એક જ સરખા હોય છે, પરંતુ આર્મેચર ગતિમાન હોય ત્યારે બદલાય છે. આપણે પહેલી જે ઇમેજ છે એમાં આપણે જોઈ શકીએ છીએ જનરેટર અને આર્મેચર બે કેવા છે? ફિક્સ જ છે. જનરેટરની અંદર સ્થિર છે ત્યારે બે GNA અને MNA બે એક જ દિશામાં છે. આપણે આકૃતિ એક ઉપરથી આપણે એ જોઈ શકતા હોઈએ છીએ. પણ જ્યારે આર્મેચર જે છે એ રોટેશન સ્ટાર્ટ કરે ત્યારે આ બેની ડાયરેક્શન જે છે તે કેવી થતી હોય છે? બદલાતી જતી હોય છે. આપણે બીજી નીચેની જે ઇમેજ દ્વારા જોઈ શકીએ છીએ GNA અને MNA જે છે તે બદલાઈ જતા હોય છે એંગલ સાથે. ત્યાર પછી વાત કરીએ આર્મેચર રિએક્શનના કારણે MNA અને MNA એ GNAથી આગળ સરકી જાય છે. એટલે કે GNA ત્યાં ફિક્સ જ રહે છે પણ MNAનું શું થાય છે? મૂવમેન્ટ થાય છે આર્મેચર રિએક્શનના કારણે, જે આપણે નીચેની ઇમેજ દ્વારા જોઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ LTP એટલે કે લીડિંગ પોલ ટીપ. LTP એટલે શું થાય? લીડિંગ પોલ ટીપ. તો કે TPT એટલે કે ટ્રેલિંગ પોલ ટીપ. આનું ફૂલ ફોર્મ છે TPTનું. હવે ત્યાર પછી LTPની વાત કરીએ એટલે કે મેઇન ફિલ્ડ પોલની કોરનો પહેલો છેડો કે જે આર્મેચર ફરવાનું શરૂ થાય ત્યારે પણ આર્મેચરના સંપર્કમાં આવે છે. એટલે કે LTP એને કહેતા હોઈએ છીએ કે આર્મેચર જ્યારે રોટેશન સ્ટાર્ટ કરે ત્યારે પણ જે મેઇન ફિલ્ડની કોરનો છેડો કે તે ત્યારે પણ આર્મેચરના શું હોય છે? સંપર્કમાં હોય છે. તેને આપણે શું કહેતા હોઈએ છીએ? LTP વડે એનું ઇન્ડિકેશન કરતા હોઈએ છીએ. LTPને શું કહેતા હોય છે? લીડિંગ પોલ ટીપ. ત્યાર પછી વાત કરીએ આપણે TPT એટલે કે મેઇન ફિલ્ડ પોલની કોરનો બીજો છેડો કે જે આર્મેચર ફરવાનું શરૂ થાય ત્યાર પછી આર્મેચરના સંપર્કમાં આવે છે. તેને આપણે શું કહેતા હોઈએ છીએ? TPT. એટલે કે આ રીતે આપણે આર્મેચર રિએક્શનની વાત કરી. હવે આપણે આર્મેચર રિએક્શનને કારણે થતી અસર જોઈશું આપણે કે એના કારણે આપણા DC જનરેટરની અંદર કેવી અસરો જનરેટ થતી હોય છે. તો તેની વાત કરીએ કે તે મુખ્ય ફ્લક્સની એક સમાનતાને નષ્ટ કરે છે. એટલે મુખ્ય ફ્લક્સ જે છે N પોલથી S પોલ સુધી એક સરખું ઉત્પન્ન થતું હોય તો તેની સમાનતાને શું કરતું હોય છે? નષ્ટ કરતું હોય છે. તે મેઇન ફિલ્ડ પોલના રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ એટલે કે ડિમેગ્નેટાઇઝિંગ અસરને કારણે ખતમ કરતું હોય છે. ત્યાર પછી ઉપરના બે કારણને લીધે EMF કેવો ઉત્પન્ન થતો હોય છે? ઓછો ઉત્પન્ન થતો હોય છે. તેના કારણે બ્રશ પર સ્પાર્કિંગ થાય છે અને તેનાથી મશીનની ઇફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા ઘટે છે. તો કે આ આર્મેચર રિએક્શનના અલગ અલગ શું થઈ ગયા? કે કારણો થઈ ગયા એની અસરને કારણે.
આ અલગ અલગ એના કારણો થઈ ગયા. ત્યાર પછી આપણે વાત કરીએ આર્મેચર રિએક્શનનું નિવારણ. તો કે એના માટે આપણે ક્રોસ મેગ્નેટાઇઝિંગની અસરનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે ક્રોસ મેગ્નેટાઇઝિંગ એટલે કે શું? તો કે આને કારણે MnA અને GNA થી આગળ ખસી જાય છે. તેને નિવારવા બ્રશોને GNAની સ્થિતિમાંથી MnAની લાઇન પર બેસાડવામાં આવે છે. તો કે જો આપણે નોર્મલી શું થતું હોય કે MnAથી GNAની આગળ ખસી જાય છે, તેને નિવારવા આપણે GNAની સ્થિતિમાંથી MnAની લાઇન ઉપર આપણે એને શું કરવામાં આવતું હોય છે? બ્રશને એ રીતે સેટ કરવામાં આવતા હોય છે કે બ્રશને એ રીતે બેસાડવામાં આવતા હોય છે કે જેના કારણે ક્રોસ મેગ્નેટાઇઝિંગની અસર કહેતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે કહેતા હોઈએ છીએ ડીમેગ્નેટાઇઝિંગ અસર. તો કે આર્મેચરનું ફ્લક્સ મેઇન ફ્લક્સને ઓછું કરે તેને આ અસર કહેવામાં આવતી હોય છે, ડીમેગ્નેટાઇઝિંગ અસર. તેને નિવારવા આપણે શું કરવાનું હોય છે? તો કે મેઇન ફિલ્ડ પોલ પર વધારાનું કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ કરવામાં આવે છે જેને આર્મેચર સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. તેમાં આર્મેચર કરંટની વિરુદ્ધ દિશામાં કરંટ વહે છે. તેથી આ અસર આપણે શું કરી શકતા હોઈએ છીએ? ઓછી કરી શકતા હોઈએ છીએ. જે આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે આ રીતનું આપણે બીજી જે આકૃતિ છે તેમાં અલગથી આપણે શું કરીએ છીએ કે ફિલ્ડ વાઇન્ડિંગ આપણે પ્લેસ કરેલું છે કે જેના કારણે શું છે? વધારાનો કરંટ જે છે તે તેની વિરુદ્ધ દિશામાં વહે છે અને તેના કારણે આ જે ડીમેગ્નેટાઇઝિંગની અસર જે છે તે આપણે ઓછી કરી શકતા હોઈએ છીએ. તો કે આ અલગ અલગ આર્મેચર રિએક્શનની અસરને નિવારવાના કારણો થઈ ગયા. બરાબર. હવે ત્યાર પછી આપણે કોમ્યુટેશનની વાત કરીએ. તો કોમ્યુટેશન એ ડીસી જનરેટરમાં ઉત્પન્ન થતી નેગેટિવ અસર છે. તેનાથી કાર્બન બ્રશ પર સ્પાર્કિંગ થાય છે. શું થાય છે? કાર્બન બ્રશ ઉપર સ્પાર્કિંગ થાય. તો કે તેને શું કહેવામાં આવે છે? કોમ્યુટેશન કહેવામાં આવે છે. તો કે આ કેવી અસર છે? એક નેગેટિવ અસર છે. ડીસી જનરેટરમાં બ્રશ બે સેગમેન્ટની સાથે એક જ સમયે જોડાય ત્યારે તે સેગમેન્ટ શોર્ટ સર્કિટ થાય છે. આથી તેમાં કરંટ વહેતો નથી. શોર્ટ સર્કિટ પાછી કોઇલમાં કરંટની દિશા બદલાઈ જાય છે. આને શું કહેવામાં આવતું હોય છે? કોમ્યુટેશન કહેતા હોય છે. હવે એમાં સ્મૂથ કોમ્યુટેશન કે જ્યારે કોઇલમાં કરંટની દિશાનું પરિવર્તન ધીરે ધીરે થાય છે તેને સ્મૂથ કોમ્યુટેશન કહે છે. અને રફ કોમ્યુટેશન તો કે જ્યારે કરંટની દિશાનું પરિવર્તન ખૂબ ઝડપથી થાય છે ત્યારે બ્રશ પર સ્પાર્કિંગ થાય છે તેને શું કહેતા હોઈએ છીએ? રફ કોમ્યુટેશન કહેતા હોઈએ છીએ. હવે કોમ્યુટેશન જે થાય છે તેને અસરને કારણે શું થાય છે? તો કે સ્પાર્ક થવાથી આપણું મશીન જે છે તે ગરમ થઈ જતું હોય છે. સ્પાર્કથી કોમ્યુટેશનની સપાટી ગરમ થતી હોય છે. કોમ્યુટેશનની સપાટી રફ થતી હોય છે એટલે કે વધારે સ્પાર્કિંગ થાય છે અને બ્રશ વધારે ઘસાઈ જતા હોય છે અને આર્મેચર સેગમેન્ટનું સોલ્ડરિંગ શું થતું હોય છે? પીગળી જતું હોય છે. તો કે આ કોમ્યુટેશનની ગેરફાયદા હતા. હવે કોમ્યુટેશન સુધારવાની રીત શું છે? તો કે વધારે અવરોધવાળા બ્રશનો ઉપયોગ કરીને તેનાથી શું થતું હોય છે? સ્પાર્કિંગ ઘટે છે. કોપર બ્રશની સરખામણીમાં કાર્બન બ્રશનો અવરોધ કેવો હોય છે? વધારે હોય છે. તો કે આ કોમ્યુટેશન સુધારવાની રીત છે. ત્યાર પછી બીજી રીત છે રેઝિસ્ટન્સ વાયરનો ઉપયોગ કરીને, એટલે કે આર્મેચર કોઇલના છેડા સાથે રેઝિસ્ટિવ વાયર જોઈન્ટ કરીને. ત્યાર પછી ઇન્ટરપોલનો ઉપયોગ કરીને, એટલે કે મેઇન ફિલ્ડ પોલની મધ્યમાં લગાવવામાં આવતા નાના પોલને ઇન્ટરપોલ કહે છે અને તેનાથી સ્પાર્કિંગ ઘટાડી શકાય છે. તેથી તેની સંખ્યા મેઇન પોલ જેટલી જ હોય છે તેના વાઇન્ડિંગનું કનેક્શન આર્મેચરની સિરીઝમાં કરવામાં આવતું હોય છે. આપણે આકૃતિ જે છે આ ઇન્ટરપોલનો ઉપયોગ કરીને આકૃતિની અંદર જે દર્શાવવામાં આવેલું છે તેમાં આપણે જોઈ શકીએ છીએ NS મેઇન પોલ 2 છે અને બીજા આપણે NS જે લીધા છે તે ઇન્ટરપોલ છે. તો કે એનો યુઝ કરી અને આપણે કોમ્યુટેશન જે છે તે સુધારી શકતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે ડીસી જનરેટરના લોસીસની વાત કરીએ. હવે પાવર સ્ટેજની વાત કરીએ તો મિકેનિકલ ઇનપુટ એટલે કે બરાબર શું થશે? આઉટપુટ ઓફ ડ્રાઇવિંગ એન્જિન એમાંથી શું થશે? પાવર સ્ટેજની વાત કરીએ. પછી આયરન એન્ડ ફ્રિક્શન લોસીસ આવશે. પછી ઇલેક્ટ્રિક પાવર ડેવલપ્ડ ઇન આર્મેચર એમાંથી પછી માઇનસ કોપર લોસીસ થશે અને ઇલેક્ટ્રિક પાવર આઉટપુટ એટલે કે VI એટલે કે જે વોટ આપણને જે જનરેટ થતા હોય તે. હવે આપણે ડીસી મશીનના લોસીસની વાત કરીએ તો એની અંદર જે લોસીસ જે છે તે મુખ્યત્વે 3 પ્રકારના લોસીસ છે: ઇલેક્ટ્રિક લોસીસ, મેગ્નેટિક લોસીસ અને મિકેનિકલ લોસીસ. ઇલેક્ટ્રિક લોસીસ જે છે તે કેની અંદર જનરેટ થતા હોય છે? તો કે વાઇન્ડિંગના લોસીસ છે તે કેવા હોય છે? કોપર લોસીસના ફોર્મમાં હોય છે. તે કેની અંદર થતા હોય છે? તો કે આર્મેચરની અંદર થતું હોય છે કોપર લોસીસ, શન્ટ આર્મેચરની અંદર કે શન્ટ વાઇન્ડિંગની અંદર થતું હોય છે કોપર લોસીસ, સિરીઝ કોપર વાઇન્ડિંગની અંદર લોસીસ થતા હોય છે. હવે મેગ્નેટિક લોસીસ છે તે આયરન લોસીસ અને કોર લોસીસ હોય છે. તે કેની અંદર થતું હોય? તો કે હિસ્ટેરિસિસ લોસીસ છે અને એડી કરંટ લોસીસ છે. તેના 2 ટાઈપ છે. ત્યાર પછી મિકેનિકલ લોસીસની અંદર રોટેશનલ લોસીસ આવે, તેની અંદર ફ્રિક્શનલ લોસીસ અને વિન્ડેડ લોસીસ. તો કે આ ઓલમોસ્ટ નિગ્લિજિબલ જેવા હોય છે કારણ કે આ લોસીસ ઓછા હોય છે. જ્યારે ઇલેક્ટ્રિકલ લોસીસ અને મેગ્નેટિક લોસીસ જે છે તે વધારે થતા હોય છે. હવે સ્ટ્રે લોસીસ બરાબર શું થાય છે? મિકેનિકલ લોસીસ પ્લસ મેગ્નેટિક લોસીસ. તો કે આ ડીસી જનરેટરના લોસીસની વાત કરીએ આપણે.
હવે ડીસી જનરેટરના ઉપયોગની વાત કરીએ તો કે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર એટલે કે અચળ વોલ્ટેજની જરૂરિયાત હોય તેવા કાર્ય માટે વપરાતું હોય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોપ્લેટિંગ છે. ત્યાર પછી ડીસી શન્ટ જનરેટર, તો કે આવું જનરેટર વધારે અચળ આઉટપુટ આપે છે, તેથી તેનું વોલ્ટેજ રેગ્યુલેશન પણ કેવું હોય છે, સારું હોય છે. ત્યાર પછી ડીસી સિરીઝ જનરેટર, તો કે આ વેરિયેબલ વોલ્ટેજ જનરેટર છે, એટલે કે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં બૂસ્ટર જનરેટર તરીકે, આર્ક વેલ્ડિંગમાં, ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમમાં, બ્રેકિંગ સમયે ઇલેક્ટ્રિક ડીસી જનરેટર, ડીસી સિરીઝ મોટર એ ડીસી સિરીઝ જનરેટર તરીકે કામ કરતું હોય છે. તો કે આ અલગ અલગ ડીસી જનરેટરનો શું થઈ ગયો, ઉપયોગની વાત થઈ ગઈ. બરાબર. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી. ધન્યવાદ. આભાર.